કે ઈદનો દિવસ આવે તો માણસો કરતા બચ્ચાઓને વધારે ખુશી હોય। ઘરની અંદર મોટામાં મોટા વડીલ હોય, એને કપડા નવા લીધા હોય કે ના લીધા હોય, પણ બચ્ચાઓ માટે, દીકરીઓ માટે, દીકરાઓ માટે નવા કપડા આવી જ જવા જોઈએ। અને ઈદનો દિવસ બાળકો માટે બહુ મહત્વતા રાખે। અને મદીના મુનવ્વરામાં તમારા મારા નબી, આપણા નબી ઈદનો ખુતબો દેવા માટે જાય છે। અને આગળ હઝરતે બિલાલ હાબશી અસા પકડીને ચાલે છે અને નબીઓના તાજદાર રહેમતુલ લીલ આલમીન આકા ચાલ્યા છે। અને જ્યારે હુઝુર ચાલ્યા છે તો મદીનાની બાજારની અંદર જે બચ્ચાઓ હતા એ રમત ગમત કરતા હતા। અને રસૂલુલ્લાહને જોઈ અને બચ્ચાઓ દોડીને હુઝુર પાસે આવ્યા અને હુઝુરથી મુસાફો કરે છે, હુઝુરના સીનાથી લાગવાની કોશિશ કરે છે અને હુઝુરને સલામ કરે છે। આકા મોલાથી એક એવા બચ્ચાએ મુસાફો કર્યો જેણે નવા કપડા કોઈ પહેર્યા જ નથી અને જેના ચહેરા ઉપર મુસ્કુરાહટ નથી, ગમ છે, આંખ નમ છે અને દિલમાં અલમ છે। મારા નબીએ એ દીકરાના માથા ઉપર હાથ મૂકીને પૂછ્યું કે એ બાળક, આજે બધાયની ઈદ છે, તારી ઈદ નથી? એને કીધું ઈદ તો મારી પણ છે। મારા હુઝુર કહેવા લાગ્યા તો તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી? તો તારા જિસ્મ ઉપર નવા કપડા અને ઈદની મુસરત તને કેમ નથી? એ દીકરો કહેવા લાગ્યો ખુશી તો ઈ મનાવે જેના ઘરની અંદર ખુશી મનાવવા વાળો પરિવાર હોય। હું તો અનાથ છું, હું તો યતીમ છું, મારા ઘરે કોઈ હવે પરિવાર રહ્યો નથી। એક વર્ષ પહેલા મારા ઘરે પણ ઈદ મનાતી હતી, એટલે કે મારા વાલિદ હતા અને મારા વાલિદની મોજૂદગીમાં ઈદ થઈ અને મારા વાલિદે મને નવા કપડા પહેરાવ્યા અને ફરાવ્યું, પણ વાલિદ ઇંતકાલ કરી ગયા અને મારી માના બીજા લગ્ન થઈ ગયા। મને નનિયાલમાં મોકલી દેવામાં આવ્યો અને નનિયાલની અંદર પણ મારું કોઈએ ખ્યાલ ના રાખ્યું, હું અકેલો અને તનહા થઈ ગયો। આ વાત સાંભળી અને મારા આકા મોલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આંખમાં આંસુ આવ્યા અને મારા નબી કહેવા લાગ્યા કે એ ગમગીન બાળક, એ પરેશાન બચ્ચા, તને ઈ વાતમાં ખુશી થશે કે મોહમ્મદ તારા વાલિદ હોય અને આયશા તારી માં હોય, કે મોહમ્મદ તારા વાલિદ હોય અને આયશા તારી અમ્મી હોય? આ વાત સાંભળી અને ઈ ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ અને કહેવા લાગ્યો ઈ અનાથ બચ્ચો કે અગર આવું થઈ જાય તો યતીમીને પણ મજા આવી જાય। મારી શું વાત કરો છો? મારા નબી હઝરત બિલાલ ને કહે છે તમે ઈદગાહ પહોંચો, હું આ બાળકને લઈને જાઉં છું। અને આકા મોલા આંગળી પકડી અને એ બાળકને ઘરે લઈ આવ્યા અને સૈયદા આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલા અન્હા તરફ જોઈ અને મારા નબી કહેવા લાગ્યા આયશા, આ બચ્ચાને ગુસ્લ કરાવો। અલ્લાહુ અકબર। એક સહાબીને કહે છે કે મારા સહાબી, તમે મારી દીકરી ફાતિમા ઝહરાના ઘરે જાઓ અને મારી દીકરીને ફાતિમાને કહો કે અગર હસન હુસૈન ના કોઈ સારા કપડા હોય તો એક જોડી કપડા દઈ દે, કેમ કે જેટલી ઉંમર મારા હસન હુસૈનની છે, જેવડી ઉંમર મારા નવાસાની છે, એટલી જ ઉંમરનો આ બચ્ચો છે, 5-7 વર્ષનો આ બચ્ચો। અલ્લાહુ અકબર। ઈ સહાબી દોડી અને ગયા અને સૈયદા પાકના ઘરેથી કપડા લઈ આવ્યા। સૈયદા આયશા સિદ્દીકાએ એમને નવડાવી અને એ બાળકને તૈયાર કરી દીધું અને મારા આકા કહેવા લાગ્યા ચાલો હવે ઈદનો ખુતબો દેવા માટે ઈદગાહ તરફ। મારા નબીની આંગળી પકડી અને એ બચ્ચો ચાલવા લાગ્યો। ચાલતા ચાલતા મારા નબી એ બચ્ચાને ઊભો રાખીને કહે છે કે એ યતીમ બચ્ચા, મને ઈ તો કે અગલા વર્ષ જ્યારે તારા વાલિદ હતા, જ્યારે તારા અબ્બા હતા, જ્યારે તારા પિતા હતા, તો તારા વાલિદ તને કઈ રીતે ઈદગાહ લઈ ગયા હતા? એ બાળકના ચહેરા ઉપર ગમ છે પણ ખુશીના સાથે એ વાત કરે છે કે એ નબીઓના સરદાર, મારા વાલિદે મને ઘરેથી ઉપાડ્યો
પછી મને કંધા ઉપર બેસાડી લીધો અને મને કંધા ઉપર બેસાડી અને ઈદગાહ લઈ ગયા હતા. આ વાત સાંભળી અને નબીઓના તાજદાર બેસી ગયા છે અને મારા આકાએ કીધું બેસી જા મારા કંધા ઉપર, તને મોહમ્મદ મુસ્તફા ઈ જ રીતે ઈદગાહ લઈ જવાના માટે તૈયાર છે. તને ઈ જ રીતે ઈદગાહ લઈ જાઈશ જે રીતે તને તારા વાલિદ લઈ ગયા હતા. સાહેબો, મારા આકા મોલા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો આ વાક્યો બતાવે છે કે ઈદની ખુશી સૌથી વધારે બચ્ચાઓને હોય. અને આજે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે તમને મને ઈદનો મોકો અતા કર્યો તો પોતાના ઘરે જેટલા નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓની ખુશીનો ખ્યાલ રાખો અને કોઈ એવો શબ્દ તમારા બાળકને, તમારા ભાઈઓને, તમારા પડોશીઓને કે ગામના અને દુનિયાના વ્યક્તિને તમારા મોઢેથી ના સંભળાવવો જોઈએ જેનાથી એના દિલને તકલીફ થાય. दीन की बात फैलाना सदक़े जारिया है. सवाब की नीयत से वीडियो को शेयर जरूर कीजिए. जज़ाकल्लाह.